आपे जे आ दृश्यो जोया ए जूनागढ़नी एक खानगी यूनिवर्सिटीना गर्ल्स होस्टेलना दृश्यो छे। शुं छे विगत? जूनागढ़नी एक यूनिवर्सिटी, ए यूनिवर्सिटीनी अंदर विद्यार्थिनीओ अभ्यास करे छे एने गर्ल्स होस्टेलमां रहीने, अने होस्टेलमां गत रात्रे जे जमवानुं आपवामां आव्युं छे ए जमवामां ईयळ निकળી છે। जमवानी अंदर गत रात्रे मेनुमां इडली राखवामां आवी हती, ए इडलीमां ईयळ निकળી। खूब ज खराब गुणवत्तानुं जमवानुं पाछला 6 महीनाथी आपवामां आवी રહ્યું છે तो विद्यार्थीओए आक्षेप कर्यो छे। घणी विद्यार्थीओ बीमार पड़ी, घणी विद्यार्थीओने होस्पिટલમાં दाखल पण करवी पड़ी। समग्र विवाद वकर्यो तो होस्टेलना सत्ताधीशो आव्या, युनिवर्सिटीना सत्ताधीशो आव्या अने विद्यार्थीओ साथे बवाल करी। विवाद वध्यो तो एनी अंदर एबीवीपी पण आवी। एबीवीपीना जे आगेवानो छे, जे नेताओ छे ते युनिवर्सिटीनी गर्ल्स होस्टेलमां पहोंच्या, एमणे समजावવાનો प्रयास कर्यो, पण एबीवीपीनो आक्षेप छे के सत्ताधीशोए तेमनी साथे हाथापाई करी छे, मारपीट करी छे। गत आखी रात जे होस्टेलमां जे माहोल हतो, होबाळानो माहोल, एना दृश्यो पण सामे आव्या छे। આપણે એકવાર નજર કરી લઈએ, પછી આપણે જોઈએ કે વિદ્યાર્થીઓએ શું પ્રતિક્રિયા આપી છે। સાહેબ અમે વિદ્યાર્થી પરિષદમાંથી આવ્યા છીએ। બોલું મેં ફોન કર્યો તો અમે હે ને કયું ને ટ્રાય કરતા હતા, ફોન નતો લાગતો। અમે આવ્યા ને તો મેં હે ને ડેલો ખોલવાનું કીધું, કેટલી વાર કીધું પણ ન ખોલવા દીધું। અમે હે ને બેઠા ને કોઈ ન ખોલવા દીધો ને। અમે 7:30 વાગ્યાના બધાને ખબર હતા તો મેડમ ની માથે બેઠા હોય તો એને ઇડલીમાં ન દેખાય કે ઈ રતી આખું આખી ઇડલી ચડી ગઈ ત્યાં સુધી હજી 8 વાગ્યા અમે લોકોએ કીધું કે આમાં લોકોએ કીધું કે આમાં સીઆઈ નીકળી મને બોલવા દો તો હે ને અમને ના 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 તમે બધા નિરાત રાખો। અમે છીએ, તમને કઈ નહીં થાય। આ બાજુ આપણે આવી જાવ મેદાનમાં। અમારું કાંઈ સાંભળતા નથી। અમે 8 વાગ્યાથી 12 વાગ્યા છોડ્યું નથી યાર। પૂછો આને હજી આવ્યા બરાબર બહાર નીકળે નથી નીકળવા ભાઈ।
તમે 2 મિનિટ ઉભા છો. હું કરી લીધું તમે હાથ વાગ્યાનું. હું કરી લીધું તમે હાથ વાગ્યાનું. હું સોલ્યુશન કરી લીધું તમે. વાત કરીએ છીએ. પ્રશ્ન પૂછો તમે બરાબર 2 મિનિટ તમે લીધો. બરાબર છે અમે વિદ્યાર્થી પરિષદમાંથી જ આવીએ છીએ. અમે જુદા જાણવા એમ કહેશે એટલે હા બસ એ ભાઈ તમે બધા એક કારે બોલો માં એક એક કરીને બોલો. એને મેં કહી દઈએ પણ તમે વારા ફરતી વારા બોલો. રૂપિયામાં ફી ઉઘરાવતા હોય ને તો આ પ્રશ્ન થવો જ ન જોઈએ એમ કહેવા માંગુ છું. તમે 8 વાગ્યાનું કયો છો. અત્યારે કેટલા વાગ્યા છે. પણ તો આ પ્રશ્ન થયો એનું કારનામું શું એમ કહું તમને. ટાઈમમાં રીત હોય. તમે 8 વાગ્યાનું કયો છો. 8 વાગ્યાના તમે પ્રશ્નનું કરો છો સાંભળો છો તો અત્યારે આ 12 વાગ્યા છે. એને સાંભળવું જોઈએ ને. તમે જે કહ્યું તમે એક્શન લીધું. એક્શન હવે કાલ સવારે પાછી રસોઈ બનાવીએ તો એક્શન લેવાની થાય ને. અત્યારે એને જે રસોઈ બનાવીને આપી છે તો પાછું એને જમવું. ક્યારે બનાવ્યું? અત્યારે પાછી બીજી રસોઈ અત્યારે 12 વાગ્યા છે. અને પ્રશ્ન કેટલા વાગે થયો તો? 10 વાગે એને રસોઈ બીજી બનાવીને આપી એટલે અમારે આ નથી ખાવું તો એને જે કોઈ એવું થયું હોય તો જ આ ના પાડતા હોય ને. એવો કોઈ વિચારવાનો કોઈને શોખ ન થતો હોય એ અમે પૂછી જ લઈએ છીએ. અમે એને પૂછી જ લઈએ છીએ. તમે શાંતિ રાખો. તમારા બધા એવા છીએ કે આપણે આ વિડીયો જોયા જુનાગઢની એક ખાનગી યુનિવર્સિટીના વિડીયો છે. જે ગર્લ્સ હોસ્ટેલ છે યુનિવર્સિટીની એની વિદ્યાર્થીનીઓએ માંગ શું કરી. એક સારું જમવાનું મળે. એવું નથી કે આ પહેલી વાર બન્યું છે. પાછલા 6 મહિનાથી આ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ હોસ્ટેલના સત્તાધીશો સામે ફરિયાદ કરે છે કે અમને સારી ગુણવત્તાનું જમવાનું આપવામાં આવે. પણ તે નઘોર સત્તાધીશો કંઈ સાંભળવા જ તૈયાર નહોતા. વિદ્યાર્થીનીઓ 6 મહિનાથી સહન તો કર્યું બધું. ગત રાત્રે એટલા માટે બહાર નીકળી કારણ કે ગત રાત્રે જે હોસ્ટેલમાં જમવાનું આપવામાં આવ્યું ઈયળ, જેમાં ઇડલી, એની અંદર ઈયળ નીકળી. અનેક વિદ્યાર્થીનીઓ બીમાર પડી. આપ જોઈ શકો છો વિરોધ દરમિયાન પણ એક વિદ્યાર્થીની વિરોધ કરતા કરતા હોબાળામાં નીચે પડી ગઈ હતી. આવી તો સ્થિતિ થઈ ગઈ. કંટ્રોલમાં ના આવે વિદ્યાર્થીનીઓ એટલા માટે હોસ્ટેલના સત્તાધીશો, યુનિવર્સિટીના સત્તાધીશોએ પોલીસ બોલાવી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો. એ વિદ્યાર્થીનીઓની પણ પ્રતિક્રિયા આવી છે જેમને જે હોસ્ટેલમાં જે જમવાનું મળી રહ્યું છે, જે ગત રાતે જે હોબાળો કર્યો છે, એમની વ્યથા દર્શાવી છે. આપણે સાંભળી લઈએ. સાંજે 7:30 વાગે જમવા ગયા ત્યારે જમવામાંથી ઇડલીમાંથી અમે અત્યારે સુભાષ યુનિવર્સિટીમાંથી હોસ્ટેલમાંથી વાત કરીએ છીએ. ગર્લ્સ હોસ્ટેલમાંથી સાંજે 7:30 અમે જમવા ગયા ત્યારે ઇડલી હતી એમાંથી નકળી ઈયળો નીકળી અને ફૂડ પોઈઝનિંગ થઈ ગયેલું છે. અહીંયા બધા એટલે બધી ગર્લ્સને પેટમાં દુખે, ઉલટી થાય અને ડાયરિયા થાય છે. અને સરને રજૂઆત કરી છે તો સરે છે ને એમ કીધેલું છે કે 2 કલાક પછી તમે સુધી જાણવો. મેનેજમેન્ટ 3 મહિના જમવાનું જે બનાવ્યું ને એમાં પણ છાસમાં માખી હતી. રોટલી પણ કાચી હતી બનાવેલી. અને અમે સરને વાત કરીને તો સરે એમ કીધું કે તમે જાણો મેનેજમેન્ટ આવે એમ કરીને એને એટલી બધી કચરામાં ફેંકી દીધી. અને ભાતમાંથી ને બહાર નીકળે, ખીલ્લી નીકળે, કેટલું બધું નીકળે, રબરી નીકળે. કે ઉડીને આવે તો ઈ બધા અમે ઉડીને ઈ પણ ક્યાં 6 મહિનાથી આવી રીતના અમે છીએ હોસ્ટેલમાં. મેનેજમેન્ટ જરાય એટલે જરાય સારું નથી. અને અમારથી ખોટું બોલ્યા સર નહોતા તો અત્યારે કેમ આવ્યા? અને અમને પગલે લોકો ખોટું જ બોલે, હાથી બોલતા નથી. અમે અહીંયા નીકળવાતું થોડી નથી ભરી. અને અમને એમ જ કીધું મેનેજમેન્ટ નથી પૂરી શકવાનું, મેનેજમેન્ટ બહાર છે. અત્યારે બહાર છે તો અત્યારે નમસ્તે, હું આર્ય કચોટ. અહીં ડોક્ટર સુભાષ યુનિવર્સિટીમાં
જે મહિલાની હોસ્ટેલ છે ત્યાં 12:30 વાગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હોવાના કારણે હું અહીં પ્રોબ્લેમ થયો છે, એના કારણે આવ્યો છું. અહીં ખાવામાં ઈયળ નીકળે છે, ઇડલીનો આજે હતો અને એમાં ઈયળ નીકળે છે. જ્યારે બહેનોએ કોઈ જમ્યું નથી એના કારણે તેમને પેટમાં દુખે છે, છતાં પણ તેમને કોઈને હોસ્પિટલમાં લઈ જવામાં નથી આવતા. 1-2 બહેનોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, ત્યારબાદ તેમની કોઈ સારવાર કરવામાં આવી નથી. બહેનોએ વારંવાર કહેવા છતાં મેનેજમેન્ટનો કોઈ રિપ્લાય મળ્યો નથી. જ્યારે અમે આવ્યા ત્યારે મેનેજમેન્ટ આવ્યું છે ને મેનેજમેન્ટ અમને એમ કહે છે કે અમે તમને નહીં સાંભળીએ. જો વિદ્યાર્થીના હકમાં અમે નહીં બોલીએ તો એમને કોણ સાંભળશે? વિદ્યાર્થીનું સાંભળવા મેનેજમેન્ટ તૈયાર નથી. અમે બોલીએ છીએ તો અમને એમ કહે છે તમે ના બોલી શકો. અને જ્યારે મેં અંદર જવાનો પ્રયાસ કર્યો બહેનોની વાત સાંભળવા માટે, અને એ પણ બહેનોની પરવાનગી હતી એટલે હું અંદર ગયો તો, છતાં એમના હોસ્ટેલના જે મેનેજમેન્ટ સ્ટાફ છે એને મારા ઉપર હાથાપાઈ કરી, મારા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. છતાં પણ મેં ગમે એમ કરીને બહેનોની વાત સાંભળી અને એમના નિરાકરણ માટે પ્રશ્નોનો સુકેલ કર્યો છે. અને મેં સાહેબારે વાત કરી છે અને અત્યારે 12:30 વાગ્યા છે તો પણ ઘણી બધી બહેનો ભૂખી છે અને તેમનું કોઈ નિવારણ હજી સુધી હાલની તકે આવ્યું નથી. અત્યારે પોલીસ પણ આવી છે, મેનેજમેન્ટ પણ આવ્યું છે, છતાં આમનો કોઈ નિરાકરણ આવ્યામાં નથી. અમારી એક જ માંગ છે કે આનું જલ્દી ને જલ્દી ઉકેલ કરવામાં આવે અને અમે આગામી સમયમાં આવેદન આપવા માટે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હંમેશા માટે તૈયાર છે. આ સમય બહેનો દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા 6 સમયથી કન્ટિન્યુઅસ આવા પ્રોબ્લેમ ક્યારેક બની રહ્યા છે અને એમની જાણ તે હોસ્ટેલમાં કરવામાં આવે છે પણ ઉપરી અધિકારી પાસે કોઈ પહોંચતી નથી અને અઠવાડિયામાં 4 વાર તો આવા પ્રશ્નો થાય જ છે. એમ અત્યારે ઈડલી હતી, ઈડલી સાંભાર બનાવેલો હતો, એમાં ઈયળ નીકળેલી હતી. જ્યારે બહેનોએ એવું કીધું કે અમને આનો ફોટો પાડવા દો તો એમનો ફોટો પાડવા ના આપ્યો અને એવું કહેવામાં આવ્યું કે સાહેબ આવશે ત્યારે તમને આનો ફોટો પાડવા દેશું. પરંતુ જ્યારે સાહેબ આવ્યા ત્યારે તે ઈડલી બધી ઉકેડામાં ફેંકી દીધી હતી અને કોઈ બહેનોને ફોટો પાડવા ના આપ્યો. જ્યારે બહેનોએ એવું કીધું કે અમને તકલીફ છે તો 1-2 બહેનોને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, બાકી કોઈ પર કોઈ કાર્યવાહી થઈ નથી. અત્યારે તાત્કાલિક એક બેનને પેનિક અટેક આવ્યો, એના લીધે એમને હોસ્પિટલ તાત્કાલિક લઈ જવામાં આવ્યા, છતાં પણ એ લોકો માથે ઉભા હતા પણ એ લોકોએ એમ જલ્દી લઈને એ લોકોને 108 ને ન બોલાવી. પછી બધા બહેનો રાડો પાડવા માંડ્યા, પછી એને હોસ્પિટલ લઈ ગયા. તો આ પ્રાઇવેટ યુનિવર્સિટી થઈને આટલી બધી બેદરકારી, આટલા રૂપિયા લેવા છતાં આવી બેદરકારી કરે તો અમારી એટલી જ માંગ છે કે આવી બધી ભૂલો ન થાય ફરીવાર.